આમંત્રણ આપ્યું. હવે હું તમારો વધારો ટાઈમ તો નહીં લઉં, કારણ કે બધા બગાસા ખાય છે, બરાબર. બહેનો મસ્ત વાતોમાં મશગુલ છે, છોકરાઓ એમની રાહ જોઈને બેઠા છે ત્યારે આવશે. પણ આ મુદ્દાની જરૂર એટલે પડી કારણ કે હું અહીંયા જ જોઉં છું કે ઘણા બધા અમારા પેશન્ટ કે એમના સગા દેખાઈ રહ્યા છે. એટલે આ મુદ્દો બહુ ગંભીર છે, કારણ કે કુદરતી રીતે જોઈએ તો આપણે બીજા રોગો પર સારો એવો કંટ્રોલ કરી દીધો છે, પણ હજી કેન્સરમાં દુનિયા લેવલે આપણે થોડા પાછા પડીએ છીએ. અને બધા જાણે છે કે જેના ઘરમાં કેસ થયો હોય એ દર્દી અને દર્દી કરતાં વધારે એમના સ્વજનો કેટલા હેરાન થાય છે, શારીરિક, માનસિક, સામાજિક બધી રીતે. કારણ કે કોઈ દર્દી કેન્સરના દર્દથી પીડાતું હોય ને એની સારવાર લાંબી હોય, સાઈડ ઇફેક્ટવાળી હોય, ખર્ચાળ હોય, એટલે માણસ અને માનસિક રીતે તોડી નાખે, કારણ કે સારવારની પણ થોડી ઘણી સાઈડ ઇફેક્ટો હોય. એટલે આજે આપણે ચર્ચા કરશું, બહુ વધારે ટાઈમ નહીં લેવું, કે કયા કેન્સર કઈ રીતે આપણને અર્લી સ્ટેજમાં ખબર પડે ને આપણે સ્વસ્થ શરીરની અંદર કેન્સર છે કે નહીં આપણને કઈ રીતે આઈડિયા આવે. આ મુદ્દો એટલે મહત્ત્વનો છે કે આપણે યુવા અવસ્થામાં ઘણા દર્દીઓ કેન્સરના લીધે ગુમાવી રહ્યા છે. એનું વૈજ્ઞાનિક કારણ છે કે કેન્સર જનરલી 20 વર્ષથી નીચે અથવા તો 40 વર્ષથી પછી થાય, પણ જે 20 થી 40માં થાય ને એ ઉંમર કેન્સર થવા માટે નથી વૈજ્ઞાનિક સિદ્ધાંત પ્રમાણે. એટલે જે દર્દીને 20 થી 40માં કેન્સરનું નિદાન થાય ને એનું રિઝલ્ટ જેને 40ની ઉપર કે 20થી નીચે કેન્સર નિદાન થાય એના કરતાં અડધું હોય છે. એટલે આપણે એમ લાગે કે જવાન શરીર છે એટલે રિઝલ્ટ સારું હોય, કેન્સરમાં ઊંધું હોય. બેસ્ટ રિઝલ્ટ જેને કેન્સર 50 થી 65 વર્ષમાં થયું એ લોકોને મળે. મારી જોડે 70 વર્ષ ઉપરના ચોથા સ્ટેજના દર્દીઓ 5-5 વર્ષ જીવેલા છે. કારણ કે કેન્સર થવા મોટી ઉંમરનો રોગ કહેવાય. ત્યાં તો બાળકોમાં 15 વર્ષથી નીચે કે જ્યારે બાળક મોટું થતું ત્યારે એ બંનેમાં તમને બેસ્ટ રિઝલ્ટ મળે, પણ વચ્ચેની અવસ્થામાં જો કેન્સર થાય તો એમાં રિઝલ્ટ બહુ ઓછું મળે. એટલે આપણે મુખ્યત્વે 2 કેન્સર પર ભાર આપશું. એક પુરુષોમાં થતા માવા, ગુટકા અને વ્યસનના લીધે મોઢાના કેન્સરો, કે જે ભારતમાં થતા ટોટલ કેન્સરમાં 50% કેન્સર મોઢાના કેન્સર હોય છે. અને બીજો બહેનોમાં થતા 2 કેન્સર, એક સ્તન કેન્સર અને બીજું સર્વાઇકલ કેન્સર. જે બહેનોમાં થતા ભારતમાં જેટલા કેન્સર થાય છે 80% કેન્સર આ 2 જ હોય છે, સ્તન કેન્સર અને ગર્ભાશયમાં મોટા. એટલે 10માંથી 8 બહેનોનું જે કેન્સરમાં નિદાન થાય છે મોટા ભાગે આ 2 કેન્સર જ હોય છે. અને બંને કેન્સર પ્રિવેન્ટેબલ છે, એટલે પહેલેથી આપણે બચી શકીએ છીએ. હવે પહેલાં વાત કરીશું મોઢાના કેન્સરની, કે પહેલાં તો મહેરબાની કરીને મોઢાના કેન્સર માટે જવાબદાર 80% કિસ્સામાં પરિબળ છે તમાકુનું વ્યસન, તો આજથી જ ત્યાગી દો. આપણા માટે, આપણા પરિવાર માટે જરૂરી છે. બીજું કે આપણને મોઢાનું કેન્સરનું નિદાન કઈ રીતે ખબર પડે? કે મોઢામાં કોઈ ચાંદું થાય કે ગળામાં કોઈ ગાંઠ થાય કે જેની તમે કોઈ પણ સારવાર લઈ રહ્યા છો ઘણા ટાઈમથી, પણ 3 અઠવાડિયા સુધી સારું નથી થતું, તો કેન્સર થવાના ચાન્સીસ ઘણા વધી જાય છે. એટલે આ મહત્ત્વની વસ્તુ કે મોઢામાં કોઈ ચાંદું પડે અને ગળામાં કોઈ ગાંઠ થાય પણ 3 અઠવાડિયા તમે સારવાર લઈ રહ્યા છો, એની અંદર કોઈ ફાયદો થતો નથી, તો સમજવું કે કેન્સરના ચાન્સીસ વધારે છે. ને ઘણા લોકો ખબર પડી જાય છે કે આપણને કેન્સર છે પણ ઘરમાં છુપાઈ રાખે છે. અમે જોયેલું છે કે સાહેબ આ તો મને 5 મહિનાથી ખબર હતી પણ ડરી ગયો હતો એટલે કોઈને કીધું નહોતું, અને જ્યારે અમારી જોડે આવે ત્યારે કેસ 3જા અને 4થા સ્ટેજમાં જતો રહ્યો હોય છે. પહેલા સ્ટેજની અંદર મોઢાના કેન્સરનું નિદાન થાય તો સક્સેસ રેટ 90%, 4થા સ્ટેજમાં એ સક્સેસ રેટ સીધો 30% પર એનો ઉભો રહી જાય, અને સારવાર પણ વધારે મોટી, લાંબી, ખર્ચાળ, કોમ્પ્લિકેટેડ થતી હોય છે. એટલે મહેરબાની કરીને લક્ષણ જાણો. હવે બહેનો માટે ખાસ આપણે વાત કરીશું સ્તન કેન્સર માટે પ્રથમ, કારણ કે આજે ભારતની અંદર દર વર્ષે લગભગ 1.25 લાખ બહેનોને સ્તન કેન્સરનું નિદાન થાય છે. અને આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર દર વર્ષે 6 થી 7 હજાર સ્તન કેન્સરના દર્દીઓને, આપણા સુરત શહેરની વાત કરીએ તો આશરે 800 થી 900 નવા કેસ દર વર્ષે નિદાન થાય છે. ગંભીર વાત એ છે
કે છેલ્લા 15 વર્ષથી હું પોતે કેન્સરની પ્રેક્ટિસ કરી રહ્યો છું. અત્યારે નાની ઉંમરમાં સ્તન કેન્સરના કેસીસ ઘણા અમે છેલ્લા 5-6 વર્ષથી જોઈ રહ્યા છીએ. હમણાં જ મેરેજ થયા હોય, 25 વર્ષની ઉંમર, 30 વર્ષની ઉંમર હોય અને સ્તન કેન્સરનું નિદાન થાય. એવા કેસીસની અંદર આપણને રિઝલ્ટ મળવું થોડું મુશ્કેલ થઈ જતું હોય છે. એટલે મહેરબાની કરીને આપણે એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે આપણને સ્તન કેન્સર છે કે નહીં કઈ રીતે ખબર પડે. સૌ પ્રથમ તો એટલું યાદ રાખો બહેનો કે સ્તન કેન્સરની ગાંઠમાં દુખાવો થતો નથી. અર્લી તબક્કામાં સાદી ગાંઠ હોય એમાં દુખાવો થાય, જે 10માંથી 4 બહેનોને હોય, જે કુદરતી હોય છે. ચરબીની ગાંઠ કે ડૉક્ટર કહેતા હોય કે ટેન્શન ના લેશો, એમાંથી કેન્સર ના થાય, એમાં ગભરાશો નહીં. પણ સ્તન કેન્સરની ગાંઠમાં કેન્સર પહેલાં પ્રથમ તબક્કામાં દુખાવો થતો નથી. એટલે આપણે મોટા ભાગની બહેનો એને ઇગ્નોર કરે. એટલે મહેરબાની કરીને આપણે એ વસ્તુનું ધ્યાન રાખવું કે કેન્સરની ગાંઠમાં દુખાવો થતો નથી. બીજું લક્ષણ કયું કે આપણી ડીકડી અંદર જતી રહે કે ડીકડીમાંથી લોહી નીકળે અથવા તો બગલમાં ગાંઠ થાય તો કેન્સર હોવાની સંભાવના વધારે છે. તાવ આવે, થાક લાગે, વજન ઘટી જાય કોઈ અગમ્ય કારણસર તો પણ કેન્સર હોવાના ચાન્સીસ વધી જાય. એટલે આ બધી વસ્તુ કંઈ 2-4 દિવસ માટે નહીં, મહિના સુધી કન્ટિન્યુ રહે એની વાત છે. ઘરમાં કંઈ વધારે કામ હોય, થાક લાગે તો કેન્સર ના થઈ જાય, એટલે ગભરાશો નહીં, પણ વાત છે. હવે બીજું એક મહત્ત્વનું કેન્સર છે ગર્ભાશયના મુખનું કેન્સર. આ મુદ્દો એટલા માટે ઉઠાવવો પડે છે કે વેક્સિન અવેલેબલ છે એની છતાંય આપણામાંથી ઘણા લોકોએ લીધી નથી. આપણી બાળકીઓને આપણે આપી નથી, ડરના કારણે કે બીજા કોઈ કારણસર જે હોય તે. પણ મહેરબાની કરીને મારી રિક્વેસ્ટ છે કે વેક્સિન ઇઝીલી અવેલેબલ છે, સારી એવી પ્રોટેક્ટિવ છે. 9થી 14 વર્ષમાં એનું હાઈએસ્ટ રિઝલ્ટ આવે. જે બાળકીની ઉંમર 9થી 14 વર્ષ હોય એમાં ફક્ત 2 ડોઝ લેવાના હોય, એમાં 98% પ્રોટેક્શન રેટ છે વેક્સિન લેવાથી. પછી મોટી ઉંમરની દીકરીઓને 3 ડોઝ આવે પણ પ્રોટેક્શન રેટ 90% થઈ જતો હોય છે. એ વેક્સિન 26 વર્ષ સુધી લઈ શકાય, પ્રોટેક્શન રેટ સીધો 70% થઈ જતો હોય છે. નવી વેક્સિન આવી છે જે 45 વર્ષ સુધી લઈ શકાય છે પણ પ્રોટેક્શન રેટ 50% છે. એટલે નાની બાળકીઓને વેક્સિન મુકાવી એ આપણી સામાજિક જવાબદારી છે. અમે ઘણી જગ્યાએ સામાજિક ફંક્શનમાં હવે અમે અમારા ત્યાં સમાજમાં લાસ્ટ યરથી ફ્રી વેક્સિનેશન કેમ્પ સમાજના દાતાઓ જોડેથી સ્પોન્સરશિપ લઈને આયોજન કરી રહ્યા છીએ. એમાં ઘણી લગભગ 500થી 600 દીકરીઓને ફ્રી ઓફ કોસ્ટ વેક્સિન અપાવી છે. કારણ કે આ વેક્સિનની કિંમત થોડી વધારે છે, 8,000 રૂપિયાનો કોર્સ થાય 2 ડોઝના. એટલે ફ્રી ઓફ કોસ્ટ આપણે ટ્રીટમેન્ટ, અને એના પ્રેરણારૂપ ઘણા સમાજે હવે ફ્રી ઓફ કોસ્ટ વેક્સિનેશન કેમ્પ પોતાના જ સમાજમાં આયોજિત કરી રહ્યા છીએ. હમણાં જ મંચ પર એ જ ચર્ચા કરી રહ્યા હતા કે તમે સર એના વિશે કહેજો. એક તો અમે પણ પ્રેરણા લઈને અમારા સમાજની દીકરીઓ માટે એ વેક્સિન ફ્રી ઓફ કોસ્ટ અથવા તો કન્સેશનમાં જે સમાજના આગેવાનો નક્કી કરે એટલીસ્ટ લેવડાવવી જોઈએ. કારણ કે વેક્સિન ઘણી ઇમ્પોર્ટન્ટ છે. બીજું મહત્ત્વની વસ્તુ કે જે બહેનોનો ઘણો સવાલ હોય કે સાહેબ અમારી ઉંમર તો 30 વર્ષ થઈ ગઈ તો અમે શું કરી શકીએ, અમે તો વેક્સિન તમે કીધું કામ ના આવે તો અમારું શું. તો એના માટે પેપ્સમિયર નામનો એક ટેસ્ટ હોય છે જે દર 3 વર્ષથી 5 વર્ષે તમે ગાયનેક ડૉક્ટર જોડે કરાવી શકો છો. એ ટેસ્ટની કિંમત બહુ વધારે નથી, 200 થી 300 રૂપિયા થતા હોય છે. અને ઘણીવાર તો એના કેમ્પ પણ લાગતા હોય છે કે જેમાં ફ્રી ઓફ કોસ્ટ હોય છે. એટલે મહેરબાની કરીને બહેનોએ કેન્સર માટે કયા રિપોર્ટ કરાવવા એવું સંક્ષિપ્તમાં કહીશ. સૌ પ્રથમ તો 40 વર્ષે મેમોગ્રાફી દર વર્ષે કે 2 વર્ષે 40 વર્ષ પછી દરેક બહેનોએ કરાવવી જોઈએ. મેમોગ્રાફી માટે પણ ઘણા ફ્રી કેમ્પ આયોજિત થતા હોય છે હોસ્પિટલ દ્વારા. ઇવન અમારી હોસ્પિટલ દ્વારા પણ રૂટીન કોસ્ટ એની 800 થી 900 રૂપિયા હોય છે. બીજો મેં તમને કીધું પેપ્સમિયર ટેસ્ટ 30 વર્ષ પછી દરેક બહેનોએ દર 3 થી 5 વર્ષે 70 વર્ષની ઉંમર સુધી કરાવવો જોઈએ. આના સિવાય સ્તનની જાત તપાસ જેના યુટ્યુબ પર ઘણા વિડીયો અવેલેબલ છે, જેમાં કોઈ ખર્ચો નથી, કોઈ ડૉક્ટરની જરૂર નથી, તમારે જાતે જ કરવાની છે. એ દર મહિને તમારે કરવી જોઈએ. ભાઈઓ માટે આપણે વાત કરીએ કે પહેલેથી મોઢા વ્યસનથી દૂર રહો. મોઢાની અરીસા સામે ઊભા રહીને બ્રશ કરતી વખતે
તપાસ કરો કે મોઢામાં કોઈ ચાંદુ દેખાય છે કે નહીં, કોઈ અલ્સર છે કે નહીં. તો મોઢાના કેન્સરનું આપણે તાત્કાલિક નિદાન થાય. અને જે ભાઈઓનું મોઢું ઓછું ખુલતું હોય એમણે મહેરબાની કરીને દર 1-2 વર્ષે ડૉક્ટર જોડે ચેકઅપ કરાવવું જોઈએ કે તમારું મોઢું ઓછું ખુલે છે એ તમે પોતે ચેક નહીં કરી શકો. અને મોઢું ઓછું ખુલે છે એટલે સમજી જવાનું કે જો આપણે વ્યસન આજે બંધ ના કર્યું તો 2-3-4 વર્ષમાં આપણો નંબર લાગી જશે. બીજી એક તપાસ છે જે થોડી એડવાન્સ કહેવાય કે આંતરડાના કેન્સર માટે એ 50 વર્ષ પછી કરવાની હોય. કોલોનોસ્કોપી ટેસ્ટ દર 10 વર્ષે 1 વાર, 10 વર્ષે ફક્ત 1 જ વાર, પણ 50 વર્ષ પછી. એટલે એની યંગ એજમાં બહુ જરૂર નથી. એટલે બધા ટેસ્ટ મોટાભાગે 40 વર્ષ પછી છે, સિવાય કે પેપ્સમિયર જે 30 વર્ષે બહેનોએ જેના મેરેજ થઈ ગયા છે એ લોકોએ કરાવી જોઈએ. અને દીકરીઓને તમે પિકનિક મોકલો, સારા કપડાં પહેરાવો, બહાર ફરવા લઈ જાઓ, પાર્ટી કરો, એના કરતાં બેટર છે કે વેક્સિન પાછળ ખર્ચો કરજો. હવે હું વધારે ટાઈમ નહીં લઉં કારણ કે ભૂલકાઓ બધા એના રાહ જોઈને ઊભા છે. હું તમારા સૌનો આભાર માનું છું કે તમે શાંતિપૂર્વક ચા પીતા પીતા મારું લેક્ચર સાંભળ્યું એટલે થોડું બધાનું મગજ પણ ખુલી ગયું છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સુખેશ.